તો હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા વિડીયોનો લાસ્ટ ભાગ જોવાના છીએ, કેમ કે દાખલા નંબર 9, 10 અને 11 આપણો બાકી છે. આગળના વિડીયો આપણે મૂકી દીધા છે, તમે જોઈ શકો છો. ઓકે, તો હવે આ દાખલામાં તમને જો શું કહે છે ધ્યાનથી જોજો. અહીંયા 3 ભાગીદાર છે, મુકેશ, ધવલ અને વિનોદ. એક પેઢીના ભાગીદારો છે અને તેઓની મૂડીનું પ્રમાણ તમને આપેલો છે, પણ મૂડીનું પ્રમાણ ક્યારે પણ નફા માટે ધ્યાનમાં લેવાશે નહીં. ઓકે, એટલે આપણે આને ધ્યાનમાં નહીં લઈએ. હવે જો અહીંયા શું કહે છે આ વ્યવહારના અંદર કે મુકેશને નફામાંથી ઓછામાં ઓછી કેટલી રકમ મળવી જોઈતી હતી? 35,000. કોને? તો કે મુકેશ. એવી ખાતરી આપનાર કોણ છે? તો કે ધવલ અને વિનોદ. હવે તમે જોઈ શકો છો કે પેઢીના વર્ષનો જે નફો છે, કુલ નફો, એ તમને 90,000 મળ્યા છે. તો હવે તમારે 3 ભાગીદારની વહેંચણી કઈ રીતે થશે બતાવવાની છે. તો સૌથી પહેલા તમે આ જે નફો છે તમારો 90,000 છે, એને પહેલા તમે વેચો અને જેવો એટલે જોવો કે તમે કોને કેટલું મળેલું છે. ઓકે, તો હું પેલા નફો વેચી દઉં અને આપણે વેચ્યા પછી જોઈએ કે મુકેશ અને ધવલ, વિનોદને કેટલા રકમ મળ્યા છે. ઓકે, તો હું શું કરું છું જુઓ, મને નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી, એટલે હું અહીંયા લખી દઉં કે ભાઈ જે મુકેશ છે, ઓકે, હા બરોબર, પછી ધવલ છે અને વિનોદ છે. જો આપણને નફા નુકસાનનું પ્રમાણ કંઈ બી ના આપે તો આપણે શું કરતા હતા? તો કે સરખા પ્રમાણમાં 1:1 લેતા હતા કે નહીં? ઓકે, તો હવે પેલા આપણે આ રીતે નફો વેચી લઈશું. જો આવો અહીં ધ્યાન આપજો. મુકેશને મળતો નફો, ભાઈ મુકેશને જે મળતો નફો છે, તો મુકેશને મળતો નફો કઈ રીતે? તો કે પેઢીનો નફો એટલે કુલ નફો 90,000 હતા. ઓકે, અને અહીંયા તમે ટોટલ કરો એટલે 1/3 1/3 આવશે ને. ઓકે, 1, 2 અને 3 એટલે ટોટલ 3 થઈ ગયા. હવે તમે આને જ્યારે વેચશો તો તમને આ 30,000 મળશે. જો ઓકે, આ બી થઈ ગયું. પછી આ જ રીતે તમે ધવલને વેચો તો કે ધવલને મળતો નફો, તમે આ રીતે કોને વેચો? ધવલને. તો ધવલને જે મળતો નફો હતો એ બી 90,000 માંથી જ મળશે એને. તો 90,000 માંથી 1/3 એને બી જો 30,000 જ મળશે આ રીતે. અને લાસ્ટમાં જે વિનોદ છે, બરોબર, એને બી તમે લખો વિનોદને મળતો નફો. ડન. તો વિનોદને જે મળતો નફો છે એ બી તો 90,000 માંથી જ મળશે. 90,000 ગુણ્યા 1/3 તો કેટલા? 30,000 થઈ જાય. હવે દાખલામાં વાત કેવી થઈ હતી મિત્રો, તમે જો સમજો. અહીંયા દાખલામાં વાત એવી થઈ હતી કે મુકેશને કમસે કમ 35,000 તો મળવા જોઈએ છે, બટ મુકેશને મળ્યા કેટલા છે? તમે જો મુકેશને મળ્યા છે 30,000. હવે આ જે ખાતરી હતી, આ જે ખાતરી તમે જોઈ શકો છો, આ ખાતરી ધવલ અને વિનોદે આપી હતી. તો જે લોકો ખાતરી આપે છે ને એ વધારાની રકમ એને આપશે જે બી ખૂટે છે. ઓકે, તો હું અહીંયા લખું છું અહીં મુકેશને ખૂટતી રકમ, ભાઈ મુકેશને જે ખૂટતી રકમ કેટલી છે? તો કે સર મળવા જોઈતા હતા 35 અને એને મળ્યા છે 30,000. છે એટલે જે 5,000ની જે રકમ છે એ રકમ ખૂટતી છે. કેવી છે? ખૂટતી છે. હવે જે આ 5,000 છે ને, 5,000 એ ધવલ અને વિનોદ આપશે એને. સમજો છો કે નહીં? તો અહીંયા તમે લખો ધવલે અને વિનોદે આપવાની રકમ. ઓકે, તો અહીંયા હવે તમે આ રકમ વેચશો. જોજો કઈ રીતે, થોડો દાખલો લાંબો થઈ જશે બટ તમને ખબર મસ્ત રીતે પડશે. જો આવો અહીંયા લખો ધવલે આપવાની થતી રકમ. તો મિત્રો 5,000 ખૂટે છે. 5,000, તો આ જે 5,000 માંથી ધવલ બધી રકમ નહીં આપે, એ તો એના ભાગની જ આપશે ને. તો 5,000 તમે લખો અને ધવલનો ભાગ તમે જોઈ શકો છો કે ભાઈ ધવલ અને વિનોદ માટે હવે 1/2 આવશે. જો એનું કારણ કેમ કે મુકેશ જતો રહ્યો છે, હે ને? તો ધવલ અને વિનોદનું પ્રમાણ 1:1 થશે અને એકને કેટલા થશે? 2. તો અહીંયા મેં 2 મૂક્યા છે. એટલે ધવલ બી 2,500 રૂપિયા આપશે અને વિનોદે આપવાની રકમ. ઓકે, તો અહીંયા તમે લખો આ રીતે, આ 5,000 છે ગુણ્યા 1/2 એટલે આ બી તમને 2,500 જ આપશે. જો એ રીતે મુકેશને થઈ ગયું. સમજો છો ને, બંને અડધા રૂપિયા એને આપશે એટલે એના 5,000 જે હતા એ પૂરા થઈ જશે. બસ એ જ હું તમને અહીંયા સમજાવવા માંગુ છું. હવે તમે ગણતરી અહીંયા કરી લીધી છે, બટ તમારે હવે આ જે કોષ્ટક છે એ અહીં બી બતાવવાની છે. તો તમે પહેલા શું કરો? પહેલા તમે અહીંયા લખો કે જે નફો ભાગીદારને મળ્યો છે 1:1 મળ્યો તો કે નહીં? તો મુકેશને તમને જો કેટલા મળ્યા હતા? 30,000. ધવલને બી 30,000 મળ્યા હતા અને વિનોદને બી 30,000 મળ્યા હતા. ઓકે,
તો આ રકમ જે થઈ છે એ ટોટલ રકમ 90,000 થઈ ગઈ, એટલે તમે અહીંયા લખી દો 90,000. ઓકે, હવે અહીંયા તમે લખો આપવાની કે લેવાની થતી રકમ. આપવાની કે લેવાની, આપવાની કે લેવાની થતી રકમ તમે અહીંયા લખશો. તો મુકેશને આપણે કેટલા આપવાના છે? 5,000, કેમ કે આપણે ખાતરી આપી હતી ને, ધવલ અને વિનોદીને ખાતરી આપી હતી. તો એ 5,000 તમે એને અહીંયા આપશો, અને આ 5,000 માંથી 2500 ધવલ આપશે અને 2500 વિનોદ આપશે, એટલે એમના ખાતામાંથી રૂપિયા માઇનસ થઈ ગયા છે. જો તમે જોઈ શકો છો એમના ખાતામાંથી જે રૂપિયા હતા એ આપણે અહીંયા માઇનસ કરી દીધા છે. હવે તમે આનો કુલ કરી લો, તો જો આ 35,000 આને મળી ગયા, અને આનું તમે હિસાબ કરશો તો 27,500 આવશે, અને આનું બી તમે હિસાબ કરશો તો 27,500 તમને અહીંયા મળશે. ડન. તો આ દાખલો ખરેખર સારો હતો, બોર્ડમાં બી આ પૂછેલો છે અને પહેલી બીજી એક્ઝામમાં બી આ પૂછાતો રહે છે. તો પહેલાં થોડી ગણતરી કરવાની છે, એના પછી આ રીતે નફો તમારે વેચી દેવાનો છે, જેમ મેં વેચ્યો. ડન થઈ ગયું આ. ચલો એના પછી 10મો દાખલો. 10મો દાખલો હું તમને જે ગણાવવાનો છું એ માર્ચ 2026 અંદર પૂછાઈ ગયો છે. જો હાલની જ એક્ઝામ જે થઈ છે. ઓકે, અને બહુ ઇઝી છે. તમને જો શું કહે છે કે રઘુવીરની આખરની મૂડી 80,000 છે, ઉપાડ 12,500 છે, અને જો તમને નફો બી આપેલો છે, નફો 17,800 આપેલા છે. તો તમને દાખલામાં એવું કહે છે કે શરૂઆતની જે મૂડી છે એના પર તમારે કેટલા ટકા વ્યાજ ગણવાના છે? 6% કેટલું વ્યાજ થશે? હવે તમને જો શરૂઆતની મૂડી મળી જાય તો તમે ડાયરેક્ટ એના પર 6% વ્યાજ ગણી દો, એટલું તો તમને ખબર પડે. પણ હવે શરૂઆતની જે મૂડીનો જે સૂત્ર છે મેં અહીંયા લખેલો છે. જુઓ શું છે? આખરની મૂડી પ્લસ ઉપાડ અને માઇનસ નફો. જો આખરની મૂડીમાં જો તમે ઉપાડ પ્લસ કરો અને જો નફો બાદ કરી દો એટલે તમને શરૂઆતની મૂડી મળી જશે. તો બસ અહીંયા તમે જુઓ કે તમને આખરની મૂડી 80,000 આપેલી છે, ઉપાડ 12,500 આપેલા છે, અને જે નફો એ 17,800 આપેલા છે. તો તમે શું કરો? અહીંયા મૂકો છો. મને કહો આખરની મૂડી 80,000 છે, તમારું જે ઉપાડ છે ઉપાડ એ 12,500 છે, અને જે નફો છે નફો જે તમારો છે 17,800 છે. એટલે તમે આમાંથી બાદ કરશો. થઈ ગયું? તો આવો તમે આનો હિસાબ કરી લો. 80,000 12,500 અને માઇનસ 17,800 જો તમે આના અંદરથી કરશો એટલે તમને જે મળશે 74,700 છે. બસ થઈ ગયું. હવે આના પર જે તમને કીધું છે ને એ તમને 6% વ્યાજ ગણવાનું કીધું છે, એટલે તમે 6% વ્યાજ બી અહીંયા ગણી લો છો. ઓકે, તો આ 74,700 હતા એના 6%, 6 અને પછી ટકા આ રીતે દબાવવાના. ડન. તો તમને જવાબ મળી ગયો છે 44,82. થઈ ગયું? જોઈ શકો છો કેટલો ઈઝી દાખલો હતો. માર્ચ 2026 ના અંદર પૂછાયો હતો, અને 1-2 માર્કમાં નહીં, ડાયરેક્ટ 3 માર્કના અંદર આ દાખલો પૂછાયો હતો. ઓકે, તો સરસ અને ઈઝી દાખલો છે, આ બી તમે જોઈ લેજો. ચલો હવે હું તમને 11મો દાખલો શીખવાડવાનો છું. આ 11મો જે દાખલો છે એ માર્ચ 2025 ના અંદર પૂછાયેલો છે. ઓકે, તો આ બી તમે ધ્યાનથી શીખજો, કેમ કે આ દાખલો બી એક્ઝામના અંદર તો પૂછાયેલો છે, બોર્ડના અંદર, અને આ બી આવી શકે છે આગળ જઈને. આવો, મારા નજરમાં આ દાખલો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 11મો, એટલે તમે આને ખાસ અને વ્યવસ્થિત તૈયાર કરી દેજો. એ, બી અને સી સરખા હિસ્સાના ભાગીદારો છે, અને જો તેમની કુલ મૂડી તમને આપી છે, અને મૂડીનું પ્રમાણ બી તમને આપેલો છે 1:3:2. પણ મિત્રો નફા માટે મૂડીનું પ્રમાણ ધ્યાનમાં લેવાશે નહીં. હવે જો તમને અહીંયા શું કહે છે કે મૂડી પર તમારે છે ને 9% વ્યાજ વસૂલ કરવાનું છે, અને પછી શું કહે છે કે સી ને વ્યાજ સહિત રકમ 73,500 મળે છે. તો બસ તમને એ જ પૂછ્યું છે કે એ અને બી ને વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે. તો સમજો છો, તમારે છે ને અહીંયા મૂડી પર વાર્ષિક 9% દરે વ્યાજ ગણવાનો છે. તો તમે 9% દરે વ્યાજ કઈ રીતે ગણી શકો? જ્યારે તમારી જોડે એની મૂડી, બીની મૂડી અને સીની મૂડી ત્રણની મૂડી હોય તો તમે અહીંયા જઈને 9% વ્યાજ ગણી શકો. શું ગણી શકો? 9% વ્યાજ અહીંયા ગણી શકો છો. પણ અહીંયા તમને એ, બી અને સી ની ત્રણની મૂડી નથી આપી, તમને સંયુક્ત મૂડી આપી છે. બરોબર, 3 જણાની એક સાથે મૂડી આપી છે, ના કે અલગ અલગ. તો આપણે શું કરીશું? જે આ 1:3:2 છે આ પ્રમાણનો યુઝ કરીને, મૂડીનો પ્રમાણનો યુઝ કરીને આપણે મૂડીને વેચી દઈશું. ઓકે, તો યાદ રાખજો મિત્રો, નફો નથી વેચતો, ખરેખર હું મૂડી વેચું છું. તો મૂડીના પ્રમાણમાં મૂડી તો વેચાશે. તો આવજો, ટોટલ જે મૂડી હતી 450 છે, અને આનો સરવાળો કરો. જો મને કહો 3 ને 2 5, 5 ને 1 6, એટલે તમે અહીંયા 6 લખી દો. હવે જો 4,50,000 હતા, ગુણ્યા 1 તમે 6 કરો એટલે તમને આ મળી ગયા 75,000. બરોબર, આ એની મૂડી છે. બસ આ જ રીતે બીની મૂડી
4,50,000 ગુણ્યા 3 ભાગ્યા તમે 6 કરો એટલે આ બી મળી ગયા 22,05,000. ઓકે, અને 4,50,000 ગુણ્યા 2 ભાગ્યા તમે કરો 6 તો તમને આ બી મળી ગયા. ડન. હવે તમને આટલું ખબર પડે કે તમે આના પર છે ને આના પર 9% વ્યાજ હવે ગણી શકો છો, બધા ઉપર 9%. તો હું એ જ કરું છું. 75,000 હતા, એના 9% તમે ગણો. જો એના 9% જે થશે ને એ 67,50 છે. જો ડન. ચલો પછી આના 22,05,000 છે, એના બી તમે 9% જો વ્યાજ ગણશો એટલે કેટલા થઈ જશે? તો કે 20,250 થઈ ગયા ભાઈ. અને જે સી છે તો કે સી 1.5 લાખ છે, એના બી તમારે 9% વ્યાજ ગણવાના છે. તો આના તમે વ્યાજ જોશો, આના તમે વ્યાજ જોશો એટલે 13,500 થઈ જશે. બસ જો આટલું તમે સમજી ગયા છો એટલે તમે દાખલાની એકદમ નજીક પહોંચી ગયા છો. જો હવે એક વાત સાંભળો છો, અહીંયા તમને શું કહે છે કે ભાગીદારને વ્યાજ તો મળે છે, પણ સાથે સાથે એની એક રકમ હજુ મળશે જેને નફો કહેવાય. શું કહેવાય? નફો. નફા સહિતની રકમ. તો નફા નુકસાનનું પ્રમાણ તમને દાખલામાં ક્યાંય નથી આપેલો. જો કંઈ ના આપે તો મેં તમને પહેલા વિડીયોમાં જ કીધું હતું કે સરખા પ્રમાણમાં નફો વેચાશે. એટલે જે નફો એને મળે ને એ જ બીને મળે અને એ જ સીને મળશે. તો હવે તમે અહીંયા એક વર્ડ્સ વાંચો જે તમને આપેલું છે. જો સમજો અહીંયા સી છે ને, સી ને વ્યાજ સહિત રકમ. જો વ્યાજ સહિત એટલે શું? તો કે સર આ વ્યાજ અને આ નફો આ બંને મળીને કુલ રકમ બને. એની કુલ રકમ એટલે વ્યાજ સહિત રકમ. યાદ રાખજો, ટોટલ રકમ સહિત રકમ બનશે. ઓકે, તો આ જે સી છે, સી ને વ્યાજ સહિત રકમ આ બંને રકમ મળીને એને કેટલી બને છે? 73,500. એટલે હું અહીંયા એક બોર્ડર બનાવી દઉં છું, જોજો ધ્યાનથી. એક આખી મેં બોર્ડર બનાવી દીધી છે. તો મને શું કહે છે? સી ને વ્યાજ સહિત રકમ એટલે એક આ રકમ અને આ રકમ બંને મળીને કેટલી બને છે? 73,500. તો બસ હવે હું શું કરું ખબર? હું આના અંદરથી જો આને બાદ કરી દઉં તો મને વધેલી રકમ જે મળશે ને એ નફો હશે. હશે કે નહીં? તો જો હું આ જ કરીશ. 73,500 હતા માઇનસ તમે 13,500 કરો છો, આ વાળા 13,500 એટલે મને 60,000 મળી ગયા છે. જો અહીંયા ડન. બસ આ 60,000 આને મળે છે તો મિત્રો આને બી મળશે. કેમ કે મેં તમને પહેલા જ કીધું બધા ભાગીદારો કેવા છે? સરખા હિસ્સાના ભાગીદાર છે. જો હે, બધા જે ભાગીદારો છે એ ખરેખર તમે વાંચો, જો સરખા હિસ્સાના ભાગીદારો છે. ડન. તો 60,000 આને બી મળે છે, 60,000 આને બી મળે છે ને 60,000 આને બી. બસ તો દાખલામાં આપણને એ જ કીધું છે કે એ અને બી ને કેટલી મળે? તો એ અને બી નો અહીંયા સરવાળો કરી દો આ બેનો. તો આવો 60,000 હતા, એમાં 67 જો 50 તમે એડ કરો તો આની કુલ રકમ બની ગઈ 66,750. ઓકે, અને આ 20,250 અને આ 80,000 એટલે આના બી સોરી 60,000 છે. 60,000 પ્લસ 20,250 એટલે 80,250. ડન છે કે નહીં? જો તમે આખો વિડીયો કમ્પ્લીટ જુઓ તો હું નથી માનતો કે તમને પહેલા ચેપ્ટરમાં કોઈ બીજો ડાઉટ રહેશે. જો તમે જોશો તો, કેમ કે મેં એક એક દાખલા મિત્રો બરોબર અને એકદમ સારી રીતે સમજાવેલા છે. ઓકે, તો તમે જોઈ શકો છો આ બી એક દાખલો છે, આ બી છે. ડન. અને એક આ બી છે. બરોબર, તો 3 જે તમારા દાખલા હતા એ થઈ ગયા છે અને આપણું ચેપ્ટર બી હવે થાય છે પૂરું. અને પાછળના દાખલા બી મેં એમ તો ગણેલા છે, એ તમે વિડીયોમાં જઈને જોઈ શકો છો. ઓકે, જો વિડીયો ખરેખર તમને ગમ્યો હોય, હેલ્પફુલ હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.